હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને મારે આજે વાત કરવી છે માણસ તણાવમાં કેમ રહે છે. આજકાલ દુનિયામાં બે શબ્દ ટ્રેડિંગમાં છે. તે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે તણાવ, ઘૂંટણ, ડિપ્રેશન વગેરેનો મેનેજમેન્ટ. તણાવ કેવી રીતે ઘટાડવો, તેને કેમ હેન્ડલ કરવો, એ વિશે જાત જાતના શેરીએ ગલીએ સેમિનાર અને વર્કશોપ યોજાતા હોય છે. યુટ્યુબ ખોલો તો તેમાં લાખો લોકો કહેવાવાળા નીકળશે. તણાવને કેવી રીતે હેન્ડલ કરવો તે શીખવવા માટે મનોવિજ્ઞાનના નિષ્ણાતોની ટીમ ચાલાકી સાથે તૈયાર હોય છે. પણ મિત્રો, માનસિક તણાવને તો એક જ વારમાં સાફ કરી દેવાનો હોય. તે બધું મનમાં રાખી પછી તેને સાંભળવાની કળા શા માટે શીખવી જોઈએ? અને હેન્ડલ કરવો કે છોડી દેવો તે આપણા પર જ છીએ. ખોટી વાતો મનમાં ઘુમાડ્યા કરીએ એટલે આખો દિવસ તણાવ અને ડિપ્રેશન. પણ મિત્રો, આજના માણસે એવું માની લીધું છે કે અત્યારની આધુનિક જીવનશૈલીમાં માનસિક તણાવ અનિવાર્ય છે. માણસ કેમ એવું માની લે છે કે તણાવ એ જિંદગીનો ભાગ છે? આ બધી ગડબડ વિકાસની સાચી વ્યાખ્યા ન સમજી શકવાને કારણે જ થાય છે. આપણને બધાને એમ જ છે ને કે વિકાસ એટલે વધુને વધુ પ્રોપર્ટી ભેગી કરવી, વધુને વધુ એમ્પાયર મોટું કરવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું, મોલ રેસ્ટોરન્ટ બનાવવા વગેરે વગેરે. જીવનની કેટલીય મહત્વની બાજુઓને હાંસિયામાં ધકેલી માત્ર ધન જ મનુષ્ય પર સવાર થઈ ગયું છે. માણસ એવું માનવા લાગ્યો છે કે બાપ બડા ન ભૈયા, સબસે બડા રૂપૈયા. સુવિધા જીવનશૈલી છે, પૈસો જ પરમેશ્વર છે. આ માન્યતા જ તણાવનું સૌથી મોટું કારણ છે. તમને વાહન ચલાવતા આવડતું હોય તો તમે તે બીજાને શીખવી શકો છો. એક બિઝનેસમેને એક દિવસ પોતાના યુવાન દીકરાને બોલાવ્યો અને કહ્યું, બેટા, હવે તું ઉંમરલાયક થઈ રહ્યો છો. આગળ જતાં આ કંપનીને તારે જ સંભાળવાની છે. તેની યુક્તિઓ એક એક કરીને તારે શીખવાની છે. તે દિવસે સાંજે પિતા પોતાના પુત્રને ક્લબમાં લઈ ગયા. ત્યાં બધા લોકો સાથે બેસીને શરાબ પી રહ્યા હતા. પિતાએ પણ શરાબનો પ્યાલો ઉઠાવ્યો. બેટા, તું પણ લઈ લે કહીને દીકરાના હાથમાં પ્યાલો પકડાવી દીધો અને પછી બીજા બધા જોડે તેનો પરિચય કરાવ્યો. પછી શીખવાડ્યું કે બેટા, મોટા લોકો પાસેથી કામ કઢાવવા માટે આ યોગ્ય જગ્યા છે. બીજાને ખૂબ પીવા દ્યો અને તમે તમારું સંતુલન ગુમાવતા પહેલાં જ પીવાનું બંધ કરી દ્યો. આ પહેલો પાઠ છે જિંદગીનો. આ પહેલા દીકરાએ ક્યારેય શરાબ પીધી ન હતી, તેથી તે થોડો ગભરાયેલો હતો. પિતા ઝડપથી એક પછી એક પ્યાલા ભરીને પી રહ્યા હતા. દીકરાએ તેમને રોક્યા. પપ્પા, હવે બસ કરો. શું બેટા, તારે કંઈ પૂછવું છે? પપ્પા બોલ્યા. હા પપ્પા, મને કેવી રીતે ખબર પડશે કે હું સંતુલન ખોઈ રહ્યો છું કે નહીં? પિતાએ બાજુના ટેબલ તરફ ઈશારો કર્યો અને બોલ્યા, જુઓ, ત્યાં જે 4 લોકો બેઠા છે ને, ત્યાં તને 8 દેખાવા માંડે તે પછી એક ટીપું પણ નહીં પીવાનું હો બેટા. દીકરો નવાઈ પામી ગયો. પપ્પા, ત્યાં તો 2 જણા જ બેઠા છે. જરા વિચારો મિત્રો, પપ્પાનું મેનેજમેન્ટ કેવું હશે? શું તે ઉત્તમ વ્યવસ્થાપક છે? જે માણસ પોતાને હેન્ડલ નથી કરી શકતો, પોતાના તણાવ મેનેજ નથી કરી શકતો, તે તમને સ્ટ્રેસ મેનેજમેન્ટ શું શીખવવાના? જે માણસ નાનકડી વાતમાં તણાવગ્રસ્ત થઈ જાય છે, એ તમારા સેમિનાર લે છે, એ શું શીખવવાના તમને? જો તમે બીજાને હેન્ડલ કરવાની ક્ષમતા કેળવવા ઈચ્છો તો પહેલાં પોતાને સંભાળવાનું તમને આવડવું જોઈએ. પોતાના શરીર પર, મન પર, પોતાની ભાવનાઓ પર કાબૂ રાખવાની કળા શીખ્યા પછી જ તમે બીજાને હેન્ડલ કરવા વિશે વિચારી શકો. પહેલાં આપણે ભણતા ત્યારે ઈચ્છા હતી કે સારી નોકરી મળે. સારી નોકરી મળે તો બઢતીની અપેક્ષા થાય. તમે તમારું સુખ, ચેન, આરામ ત્યજી તેમાં મંડી પડો અને બીપી, ડાયાબિટીસ જેવી બીમારીઓને આમંત્રણ આપીએ છીએ. અને જ્યાં સુધી પ્રમોશન ના મળે ત્યાં સુધી સંઘર્ષ કરતા રહીએ છીએ. પ્રમોશન મળી ગયું તો પાછા ફરિયાદ કરીએ કે લાઈફ સાલી ટેન્શનવાળી થઈ ગઈ, કોઈ શાંતિ નથી. લેવા દેતું છતાંય તમે વધુ ઊંચા હોદ્દા પર જવા માટે સંઘર્ષ, કાવા દાવા કર્યા કરો છો. ત્યાં પહોંચી જાઓ અને પછી શું કરો છો? યાર, પહેલાં જેવી જિંદગી કેટલી મસ્ત હતી, કેટલો આરામ હતો, સુખ શાંતિ હતી.
હવે કશું જ બચ્યું નથી. પણ યાદ રાખજો મિત્રો, જિંદગીને ગુમાવીને સાધન સગવડ વધારવી એ મરેલા પોપટ માટે સોનાનું પિંજરું બનાવવા જેવી વાત છે. શું આપણે પણ આજ તો નથી કરી રહ્યા ને? સગવડ સુવિધા વધારવાની લાઈમાં ઘર, પરિવાર, સ્વાસ્થ્ય, માનસિકતા તો નથી ખોઈ રહ્યા ને? હારવાનું હજુ સહેલું છે, ઓછી તકલીફવાળું છે. તેનાથી થતા દુઃખનો તમે અર્થ શોધી શકો છો. પરંતુ જે સુવિધા વસાવી આપણે એટલા બધા તેની અંદર ખોવાઈ જઈએ છીએ કે ના પૂછો વાત. બધી સુવિધા મળ્યા પછી જો તમને દુઃખ જ મળતું હોય તો સમજવું જોઈએ કે આપણી માનસિકતામાં ખામી છે. એને શોધીને જળ મૂળમાંથી દૂર કરવાની જરૂર છે. આ દુનિયામાં સૌથી ઉત્તમ ચીજ હોય તો તે છે ખુશ રહો. પણ મિત્રો, દેખાદેખીની લાઈમાં માણસ કોઈ દિવસ ખુશ રહેતો નથી. પછી એ મેરેજમાં ગયો હોય ત્યાં બીજાના કપડાં, દાગીના જોયા કરે, પણ પોતે શું પહેર્યું છે એ પણ તે ભાન ભૂલી જાય છે. અને જ્યારે તમે ખુશ રહો છો ત્યારે તમારું શરીર પણ સ્વસ્થ રહે છે. તમારા ઘર પરિવારનું વાતાવરણ પ્રફુલ્લિત રહે છે અને બધા ખુશખુશાલ રહે છે. છેલ્લે એટલું જ કહું છું કે જો જિંદગી જીવવા જ આવ્યા હો ને તો મૂકો ને માથાકૂટ. જીવન પર પૂરું ધ્યાન આપો, દેખાદેખી પર નહીં, અને ખુશ રહો, બસ ખુશ રહો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.